નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખેડૂતોમાં વીજલાઇનનો આક્રોશ હજુ યથાવત છે। જેતપરમાં ગઈ રાત્રે જે છે યુવાન નેહુલ અમૃતિયા એમના પારણા કરાવવામાં આવ્યા છે, પરંતુ હજુ આંદોલન પાર્ટ 3 બાકી છે। પાર્ટ 3 આવવાનું છે અને આ પાર્ટ 3 કેવું હશે, શું હશે એ હવે ખેડૂતો નક્કી કરશે। અને અસંતોષ તો ચોક્કસથી છે। બમણું વળતર ભલે થઈ ગયું હોય, પણ સરકાર જે રીતે ખેડૂતોને 50% માંગ સંતોષી છે, પણ ખેડૂતો એક જ વાત છે કે ભાઈ રાજસ્થાન સરકાર આપે તો ગુજરાત સરકાર શા માટે નહીં? અમારે હક જોઈએ છે, 50% નહીં, કે અમારા ઉપર ખાલી હાથ ફેરવવા જેવી વાત નહીં। ખાલી એવું નહીં કે ભાઈ તમને આપવા ખાતર આપ્યું છે, કે તમારી વાત સ્વીકારી છે, અને એટલું આટલા આંદોલનો, આટલા દિવસના ઉપવાસ પછી તમે જો 50% માંગ સંતોષો તો તમે શું ખરેખર યોગ્ય છો એ તમારે વિચારવા જેવું છે। વધારે ખેડૂતો પડધરીના મારી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે પૂછીએ। અહીંયા મામલતદાર કચેરી આવ્યા છો, ખેડૂતોને મોટી સંખ્યામાં આવવું પડ્યું એટલે ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, તો તમે જેને મત આપ્યા છે એ તમારા ધારાસભ્યો કે કોઈ તમારી વાત સાંભળવા માટે આવ્યા છે? ના, અહીંયા હજી લગી તો કોઈ દેખાતું નથી બેન। હવે કદાચ આવે તો 5 વર્ષે આવે ચૂંટણીમાં મત લેવાનો હોય ત્યારે કે આ કરી દઈશું, આ કર્યું, આ બધું કર્યું। પણ મારું કહેવાનું ટૂંકમાં એ છે, અમે તો આ લાઈનના ભોગ બંડેલા ખેડૂત હોય। ઓલરેડી રામપરમાં, અમારું ગામ રામપર પડદરીની આ બાજુમાં જ આવે, 3 થી 4 લાઈન અમારા ગામમાં ગયેલી આજથી 10 વર્ષ 12 વર્ષ પહેલા। ત્યારે સરકારનો સહારો લઈ અને એ લોકો દબાવી અને લાઈન નાખી ગયા, માત્ર નજીવું વળતર દઈને। શું કહે કે 5 ફૂટ 4 ફૂટ નીચે સરકારની જમીન આવે, 4 ફૂટ તમારો હક લાગે, તો અત્યારે થાંભલા ઉભા કરે એનું શું કરવાનું? એ નીચે જમીનમાં કરે, અંદર બહાર જ કરે ને? તો અમારી માંગણી તો એ બધી આજી છે, એ તો છે જ, પણ અમારી માંગણી ભાડું ચૂકવો અમને। જ્યાં સુધી લાઈન રહીએ આજીવન ત્યાં સુધી અમને આનું ભાડું ચૂકવો, અમારી આ માંગણી મુખ્ય છે। કારણ કે ભાડું ટાવરનું, મોબાઈલ ટાવરના ભાડા લઈએ છે રિલાયન્સ કંપની હોય કે અન્ય કંપની, વોડાફોન, આઈડિયા, તો આનું ભાડું કેમ નહીં? અમારે ભાડું જોઈએ, અમે મીટરની ભાડું, હા, મીટરના ભાડા, તમામ ભાડા ચૂકવી। તો આ ટાવર ઉભો કરે જ્યાં સુધી એની લાઈન રહીએ ત્યાં સુધી અમારે આનું ભાડું જોઈએ। સરકાર નક્કી કરે સિવાય અમે નક્કી કરશું એ પ્રમાણે। બસ આટલું જ મારું કહેવાનું છે। સરકારે જે માંગ 50% સ્વીકારી છે, બમણું વળતર, એને લઈને શું કહેશો? એમાં તો બેન શું હોય, એમાં તો હિસાબ કરો એટલે 3 થી 4 લાખ રૂપિયા આવે, સ્ક્વેર મીટરનો હિસાબ કરી 4 લાખ રૂપિયા આવશે। બહુ તો 4 ગણું વળતર આવે તો 15 લાખ રૂપિયા આપે। બાકી આ વળતર એક થાંભલો નાખ્યા પછી કોઈથી કાંઈ થવાનું નથી, આજીવન આમણે રહેવાનું, પેઢીયું દર પેઢીયું। અમને તો ખબર અહીંયા નીચે કાંઈ થતું નથી, ઘઉં વાવી તો ઘઉં બળી જાય, પ્લસ તમારે ટ્રેક્ટર આપવાનું કાયમી હોય તો એ નડે, કારણ કે કોરિડોરમાં કાંઈ તમે કરી ન શકો, એ તો સ્વાભાવિક જ છે। ભાઈ આ જ કહેવાનું બેન, અમારે ભાડું જોઈએ, અમારે થાંભલો શું આપશું પછી? તો આ વારસાઈમાં શું આપવું? અત્યારથી જો આ જમીન હડપ કરી લઈએ તો તમામને આ વારસાઈમાં તો આપવું જ પડશે ને। એ તો તેથી છોકરા પણ એના માવતરને એમ કહે ને કે તમે તેથી ક્યાં હોઈ ગયા હતા? આટલું બધો આક્રોશ ને આટલું બધું જો જીવ દુઃખી થતા હોય તો અદાણીને ક્યાં એના ઘરનું માલિકી છે? તો અદાણી સાહેબને એટલું નમ્ર વિનંતી કરીને એટલું એને સ્વીકારવું જોઈએ કે આટલા બધાની દુઆ ન લે અને 4 ગણું વર્તન એ આપે અને આજીવન ભાડું આપે, અને એને વીમો પ્રત્યેક વ્યક્તિની વીજ લાઈન નીકળી હોય અને ત્યાં તારનું નાતે એનો વીમો પૂરો લેખિત ચાલુ લાઈન ઉભું રહેવાતું નથી બેન। ચાલુ લાઈન હોય ને જ્યારે વીજ લાઈન, ત્યારે અહીંયા બાજુમાં ઉભું નથી રહેવાતું, એટલું આમ અવાજ આવે ને જોખમ રહીએ, ખેડૂતને ટેન્શન રહીએ। હવે છે ને બેન, અત્યારે જે સરકારે કમિટી નિમણૂક કરવાની વાત કરી કે ભાઈ જમીનની જગ્યાની કિંમત કોણ નક્કી કરશે, તો એક કલેક્ટર તરફથી પ્રતિનિધિ છે, એક કંપની તરફથી પ્રતિનિધિ છે અને એક ખેડૂત તરફથી પ્રતિનિધિ છે। હવે કંપની પ્રતિનિધિ અને કલેક્ટરના પ્રતિનિધિ એ બે તો એક છે, બહુમતી કેની છે? કંપનીની બહુમતી છે। વાત રહી ખેડૂતની, ખેડૂતનો પ્રતિનિધિ, કાલ સવારે હું બધા ઉપર આક્ષેપ નથી કરતો, પણ કોઈ ખેડૂતનો પ્રતિનિધિ કંપની સાથે ભળી ગયો અને એમાંથી કમિશન લઈ અને એગ્રીમેન્ટ કરી દીધો, પછી કોર્ટ અમારો કેસ લેશે નહીં, કારણ કે એગ્રીમેન્ટ અમે કરી દીધો છે। એટલે આ એગ્રીમેન્ટ ઉપર અમને બિલકુલ ભરોસો નથી, કારણ કે કલેક્ટર પણ વેચાયેલા છે અને કંપની તો છે જ, અને કાલ સવારે ખેડૂતનો કોઈ પ્રતિનિધિને જો મનમાં દ્વેષ જાગ્યો અને કંપની સાથે મળી ગયો તો એ ભોગ અમારે બનવાનું છે, લાખો ખેડૂતોને ભોગ બનવાનું છે। એટલે આ કાયદો અમને મંજૂર નથી। આ ગુજરાતનો અવાજ છે, ખાલી આ વસ્તુ કહેવા પૂરતું નથી। આ વીજ લાઈન નો અત્યારે આવતી હોય કે આવે, પણ આ ભાડું હોય તો જ પોહાય, એમ કે આની વળતર આપી દે એ માન્ય જ ન રહીએ। આજ સમિતિ થાય ને કાલ શું કરે એ કોઈને ખબર નથી।
કાલ સમિતિ ફેરફાર કરી નાખે અને 5 લાખ ને 2 લાખ દઈને અને લાઈન પસાર કરી દઈએ તો શું માન્ય કરી લેવાનું? આ એક જ અવાજ છે, જેતપર નહીં, આખા ગુજરાતનો અવાજ. લાઈન નહીં ને કાં પૂરતું વળતર તો જ, અને ગમે તે થાય આ સંમેલન ચાલુ જ રહેશે અને ગમે એ થાય સંગઠન તો રહેશે અને પછી રહેવાનું જ છે. ભારત માતા કી જય. જી આપ સાંભળી રહ્યા છો કે ખેડૂતો કહી રહ્યા છે કે ગમે તે થાય લડત તો ચાલુ રહેશે. જી શું કહેશો? આ વીજપોલનો એક મુદ્દો નહીં, આજ અનેક મુદ્દા થકી ખેડૂત શોષણ થઈ રહ્યું છે. 2016માં જ્યારે રિસર્વે થયું ત્યારે કોઈ ખેડૂતને જાહેર નથી કર્યું કે તમારા ખેતરનો આ રિસર્વે થાય છે, આ તમારું માપ છે. કબજા ફેર થઈ ગયા, માપણી એકાબીજાના ખેતરમાં ગઈ છે. અને એ પછી સરકારે રિસર્વે સુધારવાનો જે DLR કચેરીમાં કાર્યક્રમ ચાલુ કર્યો છે, ત્યાં જાઓ એટલે તમે જે અરજી કરો એમાં 10 ફોલ્ટ કાઢે, આપણો ફોલ્ટ ન હોવા છતાં મેં ગયા વર્ષે જ મારો સર્વે નંબર સુધારેલો છે. 6 મહિના મેં અડિયું કાઢી, અલગ અલગ બાના દીધા રાખ્યા. છેવટે મેં રાજકારણનો કોન્ટેક્ટ કરી, રાજકારણે થોડુંક મને આશ્વાસન આપ્યું અને સાહેબને વાત કરી કે તમે આનો રેકોર્ડ સુધારી દો. ત્યારે એ રેકોર્ડ સુધારેલો છે. બાકીના હાથ સિવાયના 4-5 રેકોર્ડ સુધારેલા છે. કોઈ 5 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા મારા ગામમાંથી આપેલા છે, એનો હું સાક્ષી છું. અને 3 વર્ષે બેન જો પૈસા ન દો ને તો 3 વર્ષના રેકોર્ડ અહીંયા પેન્ટિંગ છે. 23ની અરજી હજી એમ કે ચાલે છે, 24, 25 ને 26 તો સાઈડમાં પડ્યું છે. હવે આ અરજી કેદી સુધારશે એ કોઈ નિર્ણય છે નહીં એની પાસે. અને તમે 5 લાખ રૂપિયા દો એટલે આજ અરજી કરી 15 દીમાં તમારો હાથમાં નવો નીકળી નકશા સાથે અને આવી જાય છે. તો આ અન્યાય શા માટે? તો જે ખેતી વેચવી નથી તો એ ખેડૂત કેવી રીતે રેકોર્ડ સુધારી શકવાનો છે? ખેડવી છે આજ હાલો વેચી નાખવી, એ તો એમ કહી શકે મારા 5 લાખ રૂપિયા ઓછા આવ્યા, હાલો 2 કરોડ આવતા હોય તો 1 કરોડ 95 લાખ આવ્યા, રેકોર્ડ સુધારીને ગમે એને દસ્તાવેજ કરી દેશે. પણ જે ખેડૂતને ખેડવી છે એ ખેડૂતનું શું બેન? અને આ વીજપોલમાં એવું છે, જો કોઈ પણ ખેડૂતના ખેતરમાં વીજપોલ ઉભો થાય તો એની કિંમત ચોથા ભાગની થાય છે. જે 1 કરોડનું એકર વેચાતી હોય જગ્યા, એ જ જગ્યા કાલ સવારે વીજપોલ આવ્યું એટલે 25 લાખમાં એની કિંમત થાય. તો આ ખેડૂતને નહીં નબળો સમય આવ્યો ને વેચવી પડી. હું કહું છું કુદરત કોઈને ન વેચાવે, પણ વેચવી પડી તો તે દી ખેડૂતના છોકરાને રોટલા દેવા કોણ આવશે? આ સરકાર આવશે? હું તો ખરેખર કહું છું કે જેના ખેતરમાં વીજપોલ આવે છે એના વારસદારને સરકાર નોકરીએ રાખે અને એનો પગાર ધોરણ 50 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે એવી એમાં માગણી કરીએ છીએ. જય હિન્દ, અસ્તુ. અને પત્રકાર ગુજરાતનો અવાજ કાજલબેન સુવા રાત દિવસ એક થઈ અને ગુજરાતનો અવાજ ઉઠાવી રહ્યા છે. તો પડોદરી તાલુકાનો ખેડૂત વતી એમનું હું હાર્દિક સ્વાગત કરું છું, લાખ લાખ અભિવાદન આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય. અસ્તુ. પડદરી તાલુકાના ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર. જ્યારે રેલી નીકળવાની હતી 2 દિવસ પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો કે બેન આ રીતે અમે ખેડૂતો રેલી કાઢવાના છીએ, તમે આવશો? અને ચોક્કસથી ગુજરાતના ખેડૂતોનું એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે ઘણી જગ્યાએથી ધોળકાથી ફોન આવ્યા હતા, પાટણથી ફોન આવે છે. જો મારું આગોતરું આયોજન ન હોય કે કોઈ જગ્યાએ માનો કે આજે મેં સોમવારનું છે તો પડદરીમાં ટાઈમ આપેલો છે તો પછી એ ટાઈમ મારે સાચવવો પડે. એ જગ્યાએ પછી બીજી જગ્યાએ ધોળકા કે પાટણ કે કોઈ પણ જગ્યાએ હોય તો હું ન પહોંચી શકું. એટલે ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ એવું આયોજન હોય, ખેડૂતના પ્રશ્ન મુદ્દા હોય તો 2-4 દિવસ અગાઉ મને જાણ કરવી, જેથી હું તમારો સમય સાચવી શકું. કારણ કે આખું ટાઈમ ટેબલ હોય જે મારે જોવું પડતું હોય. મારી તો ઈચ્છા છે ગુજરાતના એક ગામડા સુધી પહોંચું, પણ ટાઈમ પ્રમાણે, શેડ્યુલ પ્રમાણે કોઈ બીજા ગામને ટાઈમ આપ્યો હોય તો એ ટાઈમમાં હું તમારા ગામ સાથે એમને ના પાડી ન આવી શકું, કારણ કે એ પહેલાંથી મેં એમને કીધેલું હોય છે. એટલે એક ખેડૂત ભાઈઓ આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને બીજું કે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મુદ્દો હોય, ગુજરાતનો અવાજ આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ છે, આમાં તમે મેસેજ કરીને તમે મને જણાવી શકો છો. મારી ટીમ દ્વારા ચોક્કસથી તમને રિપ્લાય આપવામાં આવશે, તમારા પ્રશ્નો સાંભળવામાં આવશે. અને જો તમારો પ્રશ્ન જટિલ હશે તો ચોક્કસથી તમારા ગામની મુલાકાત પણ લેવામાં આવશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ પડદરીથી. અને ખાસ કરીને આપણા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપર ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.